નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઉમંગ રાવલ. ઝીરો સ્કૂલ ઓફ સાયન્સના આ ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. તમે પ્રિન્ટર તો જોયું જ હશે, પરંતુ આજે આપણે એક એવા પ્રિન્ટરને જોવાનું છે કે જે રોકેટના એન્જિનની પ્રિન્ટ કાઢતું હોય. જી હા, આ છે 3D પ્રિન્ટર. આપ જ્યારે કોઈ ઝેરોક્સની દુકાને ઝેરોક્સ કાઢવા જાઓ, પ્રિન્ટ કાઢવા જાઓ, ત્યારે કાગળ ઉપર 2Dમાં એટલે કે લંબાઈ પહોળાઈમાં પ્રિન્ટ નીકળતી હોય છે. પરંતુ ટેકનોલોજીના આ જમાનામાં હવે 3D પ્રિન્ટ પણ શક્ય છે. એટલે કે એવું પ્રિન્ટિંગ કે જેની મદદથી તમે કોઈ ટેબલ, ખુરશી, પેન, પેન્સિલ કે તમે કોમ્પ્યુટરમાં ડિઝાઇન કરેલી કોઈ પણ એવી રચના જે ત્રિપરિમાણમાં હોય તેની પ્રિન્ટ કાઢી શકો છો. ચાલો એક વિડીયો આપણે જોઈએ કે જેમાં મહાકાય રોકેટનું આખું એન્જિન 3D પ્રિન્ટરની અંદર ડિઝાઇન કરી પછી પ્રિન્ટ કરીને બનાવવામાં આવ્યું છે. અને આ કામ પણ કરે છે. વર્ષો પહેલાં જ્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અવકાશ યાત્રીઓને એક નાનકડા પક્કડ કે સ્ક્રૂડ્રાઈવર કે અન્ય કોઈ ઉપકરણની જરૂર પડે તો હોય આટલું નાનું, પરંતુ અહીંયાથી ત્યાં મોકલાવાનો ખર્ચો અથવા તો મોકલાવી પણ ન શકાય અને કામ અધૂરું રહેતું હોય તેવી ઘણી ઘટનાઓ ધ્યાને છે. એવામાં હવે તેમની પાસે આવા 3D પ્રિન્ટર્સ છે જેની મદદથી તેઓ જરૂરિયાત મુજબનું પ્રોગ્રામિંગ કરી પ્રિન્ટ આપી અને તાત્કાલિક બનાવી દેતા હોય છે. ઓકે, તો ચાલો આ એક સરસ મજાની ટેકનોલોજીનો વિડીયો જોઈએ. હવે આપણે આપણો પાઠ વિદ્યુત જેમાં આગળ વધીએ. અત્યાર સુધી જે આપણે જોયું તે અવરોધોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ તેમજ તેના ઉદાહરણો સુધી આપણે પહોંચ્યા છીએ. હવે આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો અભ્યાસ કરવાનો છે. આપણો આ પાઠ વિદ્યુત, એમાં વિદ્યુત એટલે શું, વિદ્યુત ભાર એટલે શું, તેની અસરો, શ્રેણી સમાંતર જોડાણો, અવરોધ વગેરેની માહિતી આપણે લેતા આવ્યા છીએ. હવે આપણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર ભણવાની છે. આમ તો અન્ય બે અસરો પણ છે, જેમ કે ચુંબકીય અસરો જે આ પછીના પાઠમાં આપણે ભણીશું અને રાસાયણિક અસરો જે તમે આગળના ધોરણમાં ઉપલા ધોરણમાં ભણશો. હવે વિદ્યુત પ્રવાહની તાપીય અસરોનો અભ્યાસ સૌ પ્રથમ જૂલ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. આ એ જ જૂલ છે કે જેના માનમાં ઉર્જાનો એકમ જૂલ એટલે કે કેપિટલ જે આપણે લખીએ છીએ, તમે જાણો છો એને. એ જ જૂલ દ્વારા વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સાદી સમજૂતી પહેલાં મૌખિક થોડીક જોઈ લઈએ, પછી આપણો આ જે પ્રશ્ન નંબર 8 છે બુક વાઇઝ, પેમ્ફલેટ વાઇઝ, એ જોઈશું કે વિદ્યુત પ્રવાહને જ્યારે કોઈ અવરોધમાં અથવા તો વાહકમાં અથવા તો પરિપથમાં દોડાવવામાં આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રોન્સ, ઋણ વિદ્યુતભાર, ઇલેક્ટ્રોન્સ વાહકો વચ્ચેથી દોડતા હોય છે. આ દોડ દરમિયાન, આ ગતિ દરમિયાન તેઓ વાહકો સાથે એટલે કે ચોક્કસ બિંદુએ પડેલા ધન વિદ્યુતભારો સાથે અથડાતા હોય છે. અથડાવાના કારણે વિદ્યુત ભારોની કંઈક ઉર્જાનો વ્યય થતો હોય છે. આ એ જ ગુણધર્મ છે જેને આપણે અવરોધ પણ કહીએ છીએ. આ અથડામણોના કારણે ઉર્જાનો વ્યય થાય છે. કઈ ઉર્જા? કે જે તેમને બેટરીમાંથી મળી હતી વિદ્યુત ઉર્જા, અને આ ઇલેક્ટ્રોન દોડ્યા હતા. હવે આ ઉર્જાનો જે વ્યય થાય છે એ ઉર્જાનો વ્યય એટલે જ ઉષ્મા ઉર્જા, એટલે કે વાહક ગરમ થઈ જાય છે. ધારો કે આપણે આ બે હાથ ઘસીએ તો આપણે જાણીએ છીએ કે તરત આપણા હાથ ગરમ થાય છે. ઘર્ષણ હોય ત્યાં ઉષ્માનું ઉત્પન્ન થાય જ, ઉર્જાનો વ્યય થાય જ. એટલે અહીં પણ વિદ્યુત ઉર્જાનો વ્યય થઈ ઉષ્મા ઉર્જા પેદા થાય છે. આ ઉષ્માને જ વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે. ઇંગ્લિશમાં એને થર્મલ ઇફેક્ટ કહેવામાં આવે છે. આ તાપીય અસરનો સૌ પ્રથમ અભ્યાસ જૂલ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. આ ઉષ્મા આમ તો ગેરવ્યાજબી છે,
એટલે કે ઉપયોગમાં આવે એવી નથી. કાયદેસર જોઈએ તો આપણે ઉષ્મા નથી જોઈતી, પણ એ બનવાની જ છે, એ પેદા થવાની જ છે. તો હવે આપણે એવા ઉપકરણો પણ બનાવ્યા છે કે આ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણું કામ સરળ બને. જેમ કે ઇસ્ત્રી, ઓવન, આ એવા ઉપકરણો છે. પછી આપણું બ્રેડનું ટોસ્ટર, આ એવા ઉપકરણો છે. ગીઝર, વોટર જે આપણે ગરમ પાણી કરીએ છીએ એવું ગીઝર, આ એવા ઉપકરણો છે કે જેની મદદથી આપણે વિદ્યુત પ્રવાહનો વ્યય કરી ઉષ્મા ઉત્પન્ન કરીએ છીએ અને એ ઉષ્માનો આપણા ઉપયોગમાં લઈએ છીએ. ઓકે, તો ચાલો વિગતે પરીક્ષાની દ્રષ્ટિએ જે તમારે બુકમાં લખવાનું, સપ્લિમેન્ટરીમાં લખવાનું છે એ રીતે હવે આપણે આ અસરને સમજીએ. આપણા બુકમાં 12.7 ટોપિક છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર. તાપીય એટલે કે તમે સમજી શકો છો ગરમી, ઉષ્મા. પ્રશ્ન નંબર 8 મેં બનાવ્યો છે જે 2 માર્ક્સમાં પૂછાઈ શકે. વિદ્યુત પ્રવાહની તાપીય અસર સમજાવી જૂલના તાપીય નિયમનું સૂત્ર મેળવો. હવે તમે એક આકૃતિ બુકમાં અનેક વખત જોઈ જ છે, આપણે પણ દોરેલી છે. ધારો કે આ એક બેટરી છે. બેટરીમાંથી અત્યારે બેટરીનો ધન છેડો આપણે એક કળમાં આપી દઈએ, કળ દ્વારા આગળ લઈ જઈએ છીએ. અત્યારે કળ ખુલ્લી રાખીએ છીએ અને આગળ જઈ અને એક અવરોધ રસ્તામાં મૂકી દઈએ. પછી પરિપથમાં જે પ્રવાહ વહે છે એ માપવા માટે આપણે એક એમીટર પણ મૂકીએ અને બીજો છેડો બેટરીના ઋણ ધ્રુવમાં દાખલ થઈ જાય એટલે પરિપથ અત્યારે પૂરો. હવે અત્યારે કળ ખુલ્લી છે અને બંધ કરી દઈએ. જેવી કળ બંધ કરીએ એટલે તરત જ પ્રવાહ દોડવાનું ચાલુ કરે. પ્રવાહ ક્યાંથી આવે? બેટરીમાંથી, 20 વોલ્ટની બેટરીમાંથી. મોટો છેડો ધન, નાનો છેડો ઋણ. પ્રવાહ I પસાર થાય છે, એ અવરોધમાં થઈ, આ અવરોધ R છે, અવરોધમાં થઈ, એમીટરમાં થઈ અને પાછો ઋણ ધ્રુવમાં દાખલ થઈ જશે. એટલે આ થઈ ગયું એમીટરનું ધન ધ્રુવ, ઋણ ધ્રુવ. હવે આ અવરોધ R ના 2 છેડા ધ્યાને લો તમે. એક બિંદુ છે X, બીજું બિંદુ છે Y. હવે આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય તો અવરોધ R સાથે વોલ્ટમીટરને સમાંતરમાં જોડવું પડે. સમાંતર મતલબ વોલ્ટમીટરનો એક છેડો અવરોધના એક છેડા સાથે અને બીજો છેડો અવરોધના બીજા છેડા સાથે જોડાયેલો હોય. આવા જોડાણને આપણે સમાંતર જોડાણ કહીએ છીએ. અવરોધોનું હોય, અવરોધ સાથે વોલ્ટમીટરનું હોય, ટૂંકમાં બંને બાજુ જ્યારે હાથ જોડાયેલા હોય ત્યારે એને સમાંતર જોડાણ કહેવાય. હવે થાય છે શું કે અહીંયાથી જે અવરોધ પ્રવાહ I જે પસાર થાય છે અવરોધ Rમાં થઈને, એ અવરોધ Rની અંદર અથડાય છે. કોની સાથે? ધન વિદ્યુત ભારો સાથે. હવે થોડુંક બીજી તમને એક વાત કરું થિયરી સિવાયની. તમે એવું ના માનતા કે અવરોધાર મેં અહીંયા જોઈન્ટ કર્યો એટલે ખાલી આટલો જ અવરોધ છે, આ તારનો અવરોધ નથી. સફેદ આપણો તાર છે એવું માની લો. એવું નહીં. જે આખા તારનો અવરોધ હોય એ અવરોધને કોઈ એક જગ્યાએ આ રીતે ઝિગઝેગ આકાર દોરીને મૂકી દેવામાં આવે. એટલે અહીંયાથી જ્યારે ઇલેક્ટ્રોન દોડવાનું ચાલુ કરે, આપણે રૈવાજિક રીતે અહીંયાથી જ્યારે પ્રવાહ આગળ વધે તરત જ એનો વિરોધ ચાલુ જ થઈ જાય. આ આખા તારનો અવરોધ હોય, ધારો કે આખા તારનો અવરોધ છે 5 ઓહ્મ, તો અહીંયા આપણે આ રીતની સંજ્ઞા મૂકી અને R બરાબર 5 ઓહ્મ લખી દેવાનું. એટલે યાદ રાખજો, ઘણી વખત છોકરાઓ એવું માને છે કે આ સફેદ કલરના તારનો કોઈ અવરોધ નથી, કોઈ સ્પેસિફિક અવરોધ જોડેલો છે. ના, એવું નહીં. કોઈ પણ પાવર લઈ લો, એ પાવરના એક છેડેથી બીજા છેડે તાર તમે અડાડી દો એટલે તરત જ એમાંથી એ તારમાંથી પ્રવાહ વહેવા લાગે. હવે આખો તારે તમારો અવરોધ છે. ઓકે, પણ પરિપથમાં જ્યારે આપણે દોરીએ ત્યારે આ રીતે દર્શાવતા હોઈએ છીએ. ચાલો હવે થિયરીમાં આપણે આગળ વધીએ. હવે માત્ર અવરોધોનું જ અહીંયા ખાલી આપણે અવરોધ લીધો છે, એક લીધો છે. તમને વ્યાખ્યામાં અવરોધો શબ્દ આપેલા છે. માત્ર અવરોધોનું જ જ્યારે બેટરી સાથે જોડાણ કરવામાં આવે છે ત્યારે ઉર્જાનું ઉષ્મા સ્વરૂપે વ્યય થાય છે. આ અસરને જૂલની તાપીય અસર કહે છે. તમારે માત્ર અવરોધો લેવાના, એટલે કે કોઈ પણ તાર જોઈન્ટ કરી દો, ટૂંકમાં પ્રવાહ વેવડાવવાનું શરૂ કરો. આવા સમયે વિદ્યુત ઉર્જા જે હોય ને, વિદ્યુત પરિપથમાંથી મળે, આપણે ઉદ્ગમમાંથી મળે. કોને મળે? તો કે
પરિપથને મળે, આ આખો પરિપથ કહેવાય. મળે ક્યાંથી? તો કે બેટરીમાંથી, એટલે કે ઉદ્ગમમાંથી, એટલે કે સોર્સમાંથી. એ જે ઉર્જા હોય એ ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. આ કુદરતી નિયમ છે અથવા કુદરતી ઘટના કહેવાય એને. આ ખાલી જૂલે જોઈ, જૂલે બનાવી નથી, જૂલે જોઈ કે આવું થાય છે કે જ્યારે માત્ર અવરોધોને બેટરી સાથે જોડાણ કરવામાં આવે છે ત્યારે ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. આ અસરને જૂલની તાપીય અસર કહે છે, થર્મલ ઇફેક્ટ. હવે એને સમજતા જઈએ. તો કે આખી અસર સમજવા માટે વિદ્યુત પ્રવાહની તાપીય અસર એ સમજવા માટે સૌથી પહેલાં આપણે અવરોધ R અને એમાંથી વહેતા પ્રવાહ I, અવરોધ Rના બે છેડા વચ્ચે લાગુ પાડેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, X બિંદુથી Y બિંદુ સુધી જવા માટે કરવું પડતું કાર્ય W, આ બધાની ચર્ચા કરવી પડશે. ઓકે, ચાલો જોતા જઈએ. અહીં અવરોધ Rના બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે કે? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V વોલ્ટ. V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. આ વોલ્ટમીટર માપે છે. આ બે છેડા વચ્ચે V વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. એનો અર્થ શું થાય? એનો અર્થ એવો થાય કે એક કુલમ વિદ્યુતભાર હોય એને અવરોધના એક છેડાથી બીજા છેડા સુધી જવું હોય તો V જેટલી વિદ્યુત ઉર્જાનો ખર્ચ થાય. આ V જે છે ને એ બીજું કંઈ નહીં, એ ઉર્જા જ છે. વોલ્ટેજ મતલબ વિદ્યુત ઉર્જા, પરંતુ માત્ર એક કુલમ વિદ્યુતભાર દીઠ. એટલે તમે આ બે બિંદુ વચ્ચે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો એનો અર્થ એવો થયો કે એક કુલમ વિદ્યુતભારને, હું સીએતે લખતો નથી, ખાલી મૌખિક બોલું છું, એક કુલમ વિદ્યુતભારને અવરોધના એક બિંદુથી બીજા બિંદુ સુધી જવા માટે ખર્ચવી પડતી ઉર્જા, કારણ કે અહીંયા ઉર્જા ખર્ચાય છે જે ઉષ્મા સ્વરૂપે મળે, ગરમી સ્વરૂપે, ખર્ચવી પડતી ઉર્જા V છે. તો ઘણા બધા વિદ્યુતભાર હોય તો અથવા તો કંઈક માત્રામાં વિદ્યુતભાર હોય તો Q વિદ્યુતભારને એક છેડાથી બીજા છેડા સુધી જવા માટે ખર્ચવી પડતી ઉર્જા કેટલી? માટે લખું છું અહીંયા ખર્ચવી પડતી ઉર્જા, જેને આપણે સંકેત આપીએ W. W બરાબર Q ઇન્ટુ V. ઓકે, આ સમીકરણો આપણને આગળ કામ લાગશે. ચાલો આગળ વધીએ. હવે અવરોધમાંથી પસાર થતો પ્રવાહ કેટલો? અવરોધમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે ભાઈ? તો કે કાયમ આપણે લઈએ છીએ I, એનો સંકેત કેપિટલ I છે. ઓકે, ચાલો હવે આગળ વધીએ. આમ જો અત્યાર સુધી આપણે જે મૂળ શબ્દ છે એ એવું બોલવાનું છે કે પરિપથને મળતી ઉર્જા, ફરીથી પરિપથને મળતી ઉર્જા કોણ આપે? બેટરી આપે, વિદ્યુત પ્રાપ્તિ સ્થાન આપે. હવે આ પરિપથને જે ઉર્જા મળે છે એ ઉર્જા વ્યય જ પામે, કારણ કે અહીંયા કોઈ બીજું ઉપકરણ નથી, જેમ કે બલ્બ નથી કે જેથી પ્રકાશ ઉર્જા મળે. અહીંયા માત્ર અવરોધ છે એટલે બધી ઉર્જા વ્યય પામશે. એટલે પરિપથને મળતી ઉર્જા આટલી થાય, W બરાબર Q ઇન્ટુ V. હવે આટલી જ ઉર્જા ખર્ચ કરવી પડે કોણે? પ્રાપ્તિ સ્થાને, ઉદ્ગમે. અને આ ખર્ચ કરવી પડતી જે ઉર્જા હોય ને એ ફેરવાય ઉષ્મામાં, હીટમાં, ગરમીમાં. ઓકે, એ આગળ જઈને હમણાં આપણે સંકેત મૂકીએ. ચાલો, આમ પરિપથને મળતી ઉર્જા પરથી પરિપથને મળતો પાવર P બરાબર V ઇન્ટુ I. આ સૂત્ર તમે જાણો છો ને, આને આપણે મેઇન સૂત્ર તરીકે લઈએ. સમીકરણ નંબર A, પરિપથને મળતો પાવર P બરાબર V ઇન્ટુ I. આ વિદ્યુત પાવર છે. હવે માની લો કે આ પાવર ઉપરથી આપણે ઉર્જાના સૂત્ર ઉપર જવું છે, તો શું કરી શકીએ? તો કે પાવર અને ઉર્જા વચ્ચેનો જે સંબંધ છે ને એ આ રીતનો છે. પાવર P બરાબર એકમ સમયમાં ખર્ચાતી ઉર્જા અથવા એકમ સમયમાં પરિપથને મળતી ઉર્જા. ટૂંકમાં એકમ સમય દીઠ ઉર્જા હોય તો એને પાવર કહેવાય.
એ પછી આગળ બધા શબ્દો બદલાતા જાય, ઉષ્મીય પાવર, વિદ્યુત પાવર, યાંત્રિક પાવર, એ બધા શબ્દો ઘટના મુજબ બદલાતા જાય. સાદી ભાષામાં એકમ સમય દીઠ ઉર્જા, બરાબર. માટે P બરાબર એકમ સમય દીઠ ઉર્જા. ચલો આગળ વધીએ હવે. તો આપણે અલ્ટિમેટલી પહોંચવું છે ઉર્જા સુધી. તો શું કરી શકીએ ઉર્જા સુધી પહોંચવા માટે? એક મિનિટ. ચલો, આપણે અલ્ટિમેટલી પહોંચવું છે ઉર્જા સુધી. તો ઉર્જા સુધી આ સૂત્ર મુજબ આપણે શું લખી શકીએ અને કરતા બનાવો માટે આપણે કહી શકીએ કે જો તમારે ઉર્જા જોઈતી હોય તો પાવર સાથે સમય ગુણાયેલો હોવો જોઈએ. તો સમીકરણ 1 માં બંને બાજુ સમય વડે ગુણી નાખીએ. માટે P ગુણ્યા T બરાબર VI ઇન્ટુ T. ઓકે, એક મિનિટ બગા. અત્યારે આપણે ઘરે છીએ એટલે ઘરે આપણી બીજી જવાબદારીઓ બી રહેવાની. ચાલો 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 તમે જોતા જાઓ. પાવર P બરાબર VI માં મેં શું કર્યું? અત્યારે અમારા ઘરે નાનો બાબો છે એટલે આ જો એને આવી ગયો તરત બાથરૂમમાં. જોતા જાઓ. P બરાબર આપણે VI માટે બંને બાજુ સમય T વડે ગુણી નાખીએ. માટે P ગુણ્યા T બરાબર VI ગુણ્યા T. હવે જોઈ લો P ગુણ્યા T ને શું કહેવાય? W. માટે લખી શકીએ W બરાબર VI T. તો આ શું છે? તો કે આ જો તમે I જેટલો વિદ્યુત પ્રવાહ T સમય માટે પસાર કરો, ક્યાંથી? અવરોધ R માંથી, તો W જેટલી વિદ્યુત ઉર્જા કે જે મળે આપણને વોલ્ટેજમાંથી, વિદ્યુત પ્રાપ્તિ સ્થાનમાંથી, W જેટલી વિદ્યુત ઉર્જા તમે પરિપથને આપો છો. આટલી જ વિદ્યુત ઉર્જા ઉષ્મા બનીને વેડફાઈ જાય. એટલે તમે હવે આ W ને એટલે કે ઉર્જાને, વિદ્યુત ઉર્જાને હીટ સ્વરૂપે દર્શાવી શકો, એટલે કે H સ્વરૂપે. માટે H બરાબર VI T. ઓકે, ચાલો હવે આગળ વધીએ. નાના એક બે સ્ટેપ છે આગળના. એટલે H જે છે ને ઉષ્મા ઉર્જા થઈ ગઈ. માટે તાપીય અસરમાં હંમેશા ઉષ્મા ઉર્જાનું સ્ટેપ આવે. માટે H બરાબર VIT માં V ની બદલે ઓમના નિયમ અનુસાર મૂકીએ IR. એટલે અહીં લખીએ છીએ V ના બદલે IR ગુણ્યા I ગુણ્યા T એમના એમ, એટલે I ગુણ્યા T. ચાલો, માટે અંતિમ પદ H બરાબર I²RT. આ તમારું સમીકરણ નંબર ફાઇનલ. એ 12 સાયન્સમાં તમારે આવશે અને બહુ સરસ નિયમ છે. આ જ નિયમના આધારે આપણા બધા જ ઉષ્મીય ઉપકરણો કામ કરે છે કે જે વીજળીથી ચાલતા હોય. જેમ કે ઇસ્ત્રી છે, પછી ઓવન છે, એના પછી આપણે માનો હીટર છે. ઓકે, બીજા બી ઘણા બધા હશે જે યાદ આવશે મને હમણાં ધીરે ધીરે. આ બધા જ ઉપકરણો એ આ જ સૂત્રના આધારે ચાલે છે. હવે આ સૂત્ર શું કહે છે આપણને? તો કે 3 પોઈન્ટ અહીંયા સમજવા જેવા છે કે પરિપથમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા, ઉષ્મા પણ બોલો તો પણ એ ચાલે. જેમ કે ઉષ્માનો એકમ જૂલ છે કે કેલરી છે, એ પણ સાચું વાક્ય છે. ઉષ્મા ઉર્જા બોલો તો પણ ચાલે. બાકી આમ જોઈએ તો જે તાપીય ઉર્જા છે, વ્યય પામતી ઉર્જા છે, એને જ આપણે ઉષ્મા કહી દઈએ છીએ. ઓકે, ચાલો તો 3 મુદ્દા આપણા ધ્યાનમાં આવ્યા. પહેલું કે H ચલે છે I², એટલે કે વ્યય પામતી ઉષ્મા ઉર્જા એટલે કે ઉત્પન્ન થતી ઉષ્મા એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. પ્રવાહ જેટલો વધારે એટલું ઉષ્માનો વ્યય વધારે. 2, H ચલે છે R, એટલે કે અવરોધ જો વધારે હશે, પરિપથનો અવરોધ વધારે હશે તો એ વધારે ઉષ્મા પેદા કરશે એ પરિપથ. અને 3, જો તમે I જેટલો પ્રવાહ એ T સમય માટે પસાર કરશો, T સમય વધારતા જશો તો ઉત્પન્ન થતી ઉષ્મા પણ વધતી જશે, એટલે કે H ચલે છે T. આમ આ 3 બાબત ઉપર વ્યય પામતી ઉષ્મા આધાર રાખે. બરાબર. તો આપણી આ સરસ મજાની 2 માર્ક્સની આ થિયરી છે એ તમે સમજી લીધી. આકૃતિ પરફેક્ટ દોરવાની, એનો અડધો ગુણ ગણાશે. આ જે સમજૂતી હું આ સમજાવ્યું મેં તમને એ પેમ્ફલેટમાં સરસ રીતે લખીને આપ્યું છે. આપણે હમણાં વાંચી પણ લઈએ છીએ. અને મેથેમેટિકલ સ્ટેપ એ તમને દાખલા માટે બી બહુ કામ લાગશે અને થિયરીમાં પણ સરસ રીતે લખવા માટે પણ કામ લાગશે. ઓકે, ચાલો તો હવે આ પ્રશ્ન નંબર 8 આપણો પૂરો થાય છે. હવે આપણે ઉદાહરણ લઈ લઈએ. બરાબર. આના પછીના તાપીય અસરોના આધારેના ઉદાહરણ આપણે જોઈ લઈએ. ચાલો ભૂસી દઈએ.
ચાલો હવે આપણે બે દાખલા આ ટોપિક આધારે જોઈ લઈએ. બુકની અંદર તમે ઉદાહરણ નંબર 2.10 જોશો. આ પેજ જે આપણું પેમ્ફલેટનું પેજ છે, તમારી પાસે આ પેમ્ફલેટ ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મેં આપેલી છે, તેમાંથી ડાઉનલોડ કરી દેજો. આ પેમ્ફલેટ ખૂબ અગત્યના છે, તમારી મહેનત ઘણી સરળ થઈ જશે. ઓકે, ચાલો હું રકમ વાંચું છું. ઉદાહરણ 2.10. પ્રશ્ન એવો છે કે એક વિદ્યુત ઇસ્ત્રી મહત્તમ 840 વોટના દરથી ઉર્જા વાપરે છે. એટલે પહેલી માહિતી આપણને આપી છે 840 વોટ આ પાવર છે, આટલા દરથી ઉર્જા વાપરે છે. અને લઘુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 વોટના દરથી ઉર્જા વાપરે છે. એટલે એક પાવર છે અને આ બીજો પાવર આપણને આપ્યો છે 360 વોટ. W એટલે વોટ, જેમ્સ વોટ એ વોટનો એકમ છે, પાવરનો એકમ છે. વોલ્ટેજ 220 વોલ્ટ ફિક્સ છે. એ પ્રાપ્તિ સ્થાન તો ફિક્સ જ હોય ભાઈ, આપણે કંઈ પ્રાપ્તિ સ્થાન ના બદલવાનું હોય. એટલે 220 વોલ્ટ એ બંને કેસમાં સમાન છે. તો દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ અને અવરોધ કેટલો થશે શોધી કાઢો. ચાલો, પહેલા કિસ્સામાં વિદ્યુત પ્રવાહ કેટલો અને અવરોધ R1 કેટલો. બીજા કિસ્સામાં વિદ્યુત પ્રવાહ કેટલો અને અવરોધ R2 કેટલો. બહુ જ નાનો અને સરળ દાખલો છે. આપણે જાણીએ છીએ કે P બરાબર VI માટે I બરાબર P/V. માટે જો પાવર P1 હોય પહેલા મહત્તમ પાવર, તો મહત્તમ પ્રવાહ I1 મળે બરાબર P1 ની જગ્યાએ 840 ભાગ્યા 220. ઓકે, એનો જે આવે જવાબ અમે લખી દઈએ. ચલો બક્કુ બાજુમાં. ચલો નહીં, સાયલેન્ટ. હવે આ જ સૂત્ર મુજબ P2 બરાબર P2 નહીં, આપણે I2 શોધીએ ને. એટલે I2 બરાબર P/V એટલે P2/V. માટે I2 બરાબર 360 ભાગ્યા વોલ્ટેજ 220. બંનેના જવાબ આપણે લખી લઈએ કેટલા આવે છે. તમે કેલ્સી જોડે રાખ્યું હોય તો કરી લેજો. અહીં જવાબ આવે છે 3.82 એમ્પિયર અને અહીંયા જવાબ આવે છે 1.64 એમ્પિયર. ઓકે, કેલ્સીમાં તમે જોઈ લેજો, સરળ છે. હવે બીજો ટુકડો લઈએ R શોધવા માટે. તો એના માટે ઓમનો નિયમ V બરાબર IR માટે ઓમના નિયમ મુજબ આપણે R શોધવાનું છે ને, એટલે R ને કરતા બનાવીએ. R બરાબર V/I. વોલ્ટેજ તો સરખો જ છે, પણ પ્રવાહ જ્યારે I1 હોય ત્યારે અવરોધ R1 બરાબર વોલ્ટેજની વેલ્યુ 220, પ્રવાહની વેલ્યુ અહીં આપી નથી પણ આપણે શોધેલી છે 3.82. એટલે આપણને અવરોધ મળે છે પહેલા કેસમાં 57.60 ઓમ. 57.60 ઓમ. ઓકે, ચાલો હવે બીજા કેસમાં અહીં શોધી કાઢીએ ઓમના નિયમ મુજબ. V બરાબર IR માટે R બરાબર V/I. એટલે I ની વેલ્યુ આપણને આ રહી I2 R2. એટલે વોલ્ટેજની વેલ્યુ કેટલી છે ફિક્સ 220. એટલે 220 ભાગ્યા પ્રવાહ શોધીએ 1.64. એટલે અવરોધની વેલ્યુ મળી એ કિસ્સામાં 134.15. રેડી. એટલે આ આપણા બે વિભાગમાં બે નાના નાના દાખલા થઈ ગયા. ફરીથી પહેલા પાવર આપ્યો છે મહત્તમ પાવર, બીજા કિસ્સામાં લઘુત્તમ પાવર આપ્યો છે. ઇસ્ત્રી છે અને બંનેમાં વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સરખા જ હોય. તો બે પ્રશ્નો પૂછ્યા છે આમ તો, કે પ્રવાહ શોધો બંને કિસ્સામાં અને બંને કિસ્સામાં અવરોધ શોધી કાઢો. એટલે આ નાનકડી ગણતરી થાય. આ તમને વિભાગ એમાં 1 માર્ક્સમાં પણ પૂછી શકે, પછી તમને 2 માર્ક્સમાં દાખલો પણ પૂછી શકે. ઇવન તો તમને 2 માર્ક્સમાં કોઈ એક વિભાગ પણ પૂછે તો પણ 2 માર્ક્સમાં થઈ જાય. અને આમાં રકમ પણ બદલી કાઢે, 840 ની જગ્યાએ 940 કરી નાખે. રકમ એ રીતના આંકડા બદલાવાની એક સિસ્ટમ હોય છે બોર્ડની પરીક્ષાઓમાં. આ વાક્ય પૂછી જ નાખીએ આપણે. ઓકે, ચાલો આગળ વધીએ. હવે આપણું નેક્સ્ટ ઉદાહરણ છે ઉદાહરણ 12.11. અહીંયા ઉદાહરણ 12.11. રકમ કંઈક આ રીતની છે. 4 ઓમ અવરોધમાં દર સેકન્ડે, એટલે આપણે લખીએ R બરાબર 4 ઓમ, સમય T બરાબર દર સેકન્ડે એટલે 1 સેકન્ડે, શાંતિ, દર 1 સેકન્ડે 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે આપણે લખીએ. હવે ઉષ્મા છે ને ભાઈ, એટલે તમે એને H લખો તો ચાલે. H બરાબર 100 જૂલ. ઉષ્મા એટલે હીટ. તો અવરોધકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. સરસ દાખલો છે, આમાં હું તમને એક હિન્ટ સમજાવું.
એટલે તમને જે પૂછ્યું છે ને એ પૂછ્યું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. હવે સમજો, વિદ્યુત સ્થિતિમાનના તફાવત શોધવા માટેનું સરસ સૂત્ર આપણે જાણીએ છીએ ઓહમના નિયમ મુજબ V બરાબર IR. માટે V બરાબર, હવે I નથી પણ R છે તમારી જોડે 4 ઓહમ. હવે એ I શોધવા માટે તમારે પહેલા વિભાગમાં જવાનું, આગળનો વિભાગ કરવાનો. પણ કેમ આ આગળનો દાખલો ગણીએ છીએ સમજો, કારણ કે આગળ જઈને મારે I જોઈએ છે માટે. એટલે અહીંયા હવે I ને મારે શોધવું હોય તો એના માટે આ માહિતીનો ઉપયોગ કરવો પડે. એ છે આપણી પાસે માહિતી. આપણે હમણાં જ થિયરી ભણ્યા 12.7માં H બરાબર I²RT માટે I² બરાબર H અપોન RT. Hની વેલ્યુ કેટલી છે 100 ભાગ્યા Rની વેલ્યુ 4, સમયની વેલ્યુ 1, એટલે જવાબ આવ્યો 25. I² બરાબર 25 માટે I બરાબર 5 એમ્પિયર. આટલો પ્રવાહ અત્યારે પસાર થાય છે એ ત્યાં મૂકી દો તમે, એટલે 5 એમ્પિયર માટે વોલ્ટેજ V બરાબર 5 ચોક 20 વોલ્ટ જવાબ આવે. ઓકે, એટલે આપણે શું ભણ્યા અત્યારે? ટોપિક નંબર 12.7 વિદ્યુત પ્રવાહની તાપીય અસર. એમાં એક 2 માર્ક્સનો પ્રશ્ન જોયો અને પછી 2 દાખલા જોયા. હવે જે ટોપિક છે 12.7.1 એ બી હું તમને બતાવી દઉં. આ 12.7.1 ટોપિક જે છે વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો જણાવો. આ મેં આખું પેજ ખાલી રાખ્યું છે પેમ્ફલેટમાં. તમારે ચોપડીમાંથી બેઠો મુદ્દો અહીંયા લખી કાઢવાનો છે. ઓકે, મેં એટલા માટે નથી લખ્યું કારણ કે આમે તમે હોમવર્ક કરો છો તો હોમવર્ક આમાં જ કરી નાખજો. અને આ બધા જ મુદ્દા તમને 1 માર્ક્સમાં જ પૂછાશે. આમાંથી 2 માર્ક્સની અંદર પૂછાવાની શક્યતા ઓછી છે. એટલે એ મુદ્દો આપણે હવે બુકમાંથી વાંચતા જઈશું અને હું તમને સમજાવી દઈશ. એ માત્ર માહિતી આધારિત ટોપિક છે કે જે વાંચીને યાદ રાખવાનું છે. ઓકે, તો આજે આપણે આટલે સુધી રાખીએ. નંબર 12.7 વિદ્યુત પ્રવાહની તાપીય અસર. હવે આ ટોપિકમાંથી આપણે એક થિયરી બનાવી છે. પ્રશ્ન નંબર 8, આ 2 માર્ક્સનો પ્રશ્ન છે. જો તમારી પાસે હજી પેમ્ફલેટ ના હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મેં પેમ્ફલેટની એક લિંક આપી છે ગૂગલ ડ્રાઈવની. ત્યાંથી તમે પેમ્ફલેટ ડાઉનલોડ કરી પોતાની આસપાસમાં ગમે ત્યાંથી ઝેરોક્સ કઢાવી લેજો અને તમારો ચોપડો પણ એ રીતે બનાવી દેજો. ટોપિક આપણે સમજી લીધો છે, હવે વાંચી લઈએ. પ્રશ્ન નંબર 8 વિદ્યુત પ્રવાહની તાપીય અસર સમજાવી જૂલના તાપીય નિયમનું સૂત્ર મેળવો. જવાબ, માત્ર અવરોધોનું જ જોડાણ બેટરી સાથે કરેલ હોય તો પ્રાપ્તિ સ્થાનની ઉર્જા સતત ઉષ્મા ઉર્જા રૂપે જ વ્યય થાય છે. આને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે. એટલે કે જે અવરોધ હોય ને, આ ઉષ્મા રૂપે એટલે અવરોધ હોય એની અંદર ઉર્જા વ્યય પામે અને એ ઉષ્મા રૂપે વ્યય પામે માટે એને તાપીય અસર કહેવાય છે. ગરમ થઈ જાય છે, તાપીય અસર કહેવાય. આ અસરનો ઉપયોગ વિદ્યુત હીટર, વિદ્યુત ઇસ્ત્રી વગેરેમાં થાય છે. ધારો કે અવરોધ આરમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે. ધારો કે તેના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. ધારો કે t સમયમાં Q વિદ્યુતભાર પસાર થાય છે. તો આવી પરિસ્થિતિમાં V સ્થિતિમાનના તફાવત હેઠળ Q વિદ્યુતભારને ગતિ કરાવવા થતું કાર્ય W બરાબર Q × V છે. આ સૂત્ર આપણે બોર્ડમાં સમજી લીધું છે. તેથી પ્રાપ્તિ સ્થાને t સમયમાં QV જેટલી ઉર્જા પૂરી પાડવી પડે. પ્રાપ્તિ સ્થાન દ્વારા પરિપથને મળતો પાવર P બરાબર W/T માટે W બરાબર QV/T માટે Q/T ના બદલે I, Vનો V એમના એમ જ માટે VI, એટલે એક સૂત્ર મળ્યું P બરાબર VI. હવે T સમયમાં પરિપથને પૂરી પાડવામાં આવતી ઉર્જા કેટલી? તો કે P બરાબર VI માટે P × T બરાબર VIT. સ્થિર પ્રવાહ I માટે ઉત્પન્ન થતી ઉર્જા H બરાબર VIT. આ P × T ને આપણે H સંકેત આપી દીધો. હવે જમણી બાજુ જે વોલ્ટેજ છે ને એની જગ્યાએ આપણે IR લેતા માટે H બરાબર IR × IT માટે H બરાબર I²RT. આ સમીકરણને જૂલનો તાપીય નિયમ કહે છે કે કોઈપણ અવરોધ હોય એમાં T સમય માટે I પ્રવાહ પસાર થતો હોય તો એમાં H જેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. યાદ રાખજો, આ વિદ્યુત પાવર છે P, પણ H એ ઉષ્મા ઉર્જા છે. હવે આકૃતિ પણ આપણે સમજી જ લેવાની છે કે એક અવરોધ છે, અવરોધના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા વોલ્ટમીટરની મદદથી માપી શકીએ છીએ. અને અવરોધના 2 છેડા વચ્ચે આપણે બેટરી જોડેલી છે. આ કડ છે, કડની વચ્ચે ટપકું આપી છે. એનો મતલબ એમ છે કે અત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. કડ બંધ છે અને પ્રવાહ ચાલુ છે. આ એ મીટર કે જે
કેટલો પ્રવાહ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે માપે છે. આ બે બિંદુઓના નામ આપે છે એક્સ અને વાય. ચાલો હવે આગળ વધીએ. જૂલના તાપીય નિયમ પરથી સ્પષ્ટ છે કે અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા આ ત્રણ બાબતો પર આધાર રાખે છે. એક, આપેલા અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે, એટલે એચ ચલે છે I². 2, આપેલા વિદ્યુત પ્રવાહ માટે અવરોધના સમપ્રમાણમાં હોય છે, એટલે કે એચ ચલે છે R, અને અવરોધમાંથી જેટલા સમય માટે પ્રવાહ પસાર થાય તે સમયના સમપ્રમાણમાં હોય છે, માટે એચ ચલે છે T. બરાબર. હવે આપણે આ થિયરી 2 માર્ક્સની જે આપણી છે પૂરી થઈ. આ સૂત્રના આધારે આ ત્રણ શબ્દો આપણે લખી લીધેલા છે અને આ 2 માર્ક્સમાં પરફેક્ટ થિયરી છે છોકરાઓ. પ્રશ્ન નંબર 8 એ તૈયાર કરી જ દેવાની. હવે આપણે લઈ લઈએ ઉદાહરણો. 2 ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ 2.10. રકમ આવી છે, એક વિદ્યુત ઇસ્ત્રી મહત્તમ દરથી 840 વોટના દરથી ઉર્જા વાપરે છે અને લઘુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 વોટના દરથી ઉર્જા વાપરે છે. વોલ્ટેજ 220 વોલ્ટ છે. દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ અને અવરોધ કેટલા હશે? તો આપણે જાણીએ છીએ કે પાવર P બરાબર VI, માટે I બરાબર P/V. જ્યારે મહત્તમ દરથી ગરમ થાય ત્યારે I બરાબર P/V, એટલે પાવર જ આપણને આપી દીધો છે રકમમાં 840 વોટ. એ લખી દીધો 840 ભાગ્યા 220. આ વોટ લખાવ્યું પણ આ વોલ્ટ છે એકચ્યુઅલી. બરાબર, આ વોલ્ટ તમે લખજો. આ એકમમાં મારે ભૂલ પડી છે. 220 વોલ્ટ હોય હંમેશા. બરાબર, 3.82 એમ્પિયર. હવે વિદ્યુત ઇસ્ત્રીનો અવરોધ આપણને મળી જાય. R બરાબર V/I. વોલ્ટેજ ફિક્સ છે 220 અને પ્રવાહ કેટલો 3.82 આપણે શોધ્યો હમણાં, માટે કહી શકીએ 57.60 ઓમ. બીજો પ્રશ્ન, જ્યારે ન્યૂનતમ દરથી ગરમ થાય છે ત્યારે કેટલો પ્રવાહ વહે છે? તો કે I બરાબર P/V બરાબર 360 ભાગ્યા 220 બરાબર 1.64. તથા વિદ્યુત ઇસ્ત્રીનો અવરોધ સેમ સૂત્ર કોપી જ છે. R બરાબર V/I 220 ભાગ્યા 1.64 એટલે 134.15. એટલે બંનેમાં અવરોધો અલગ અલગ આવે, આપણે સમજી શકાય, કારણ કે પાવર અલગ અલગ ખેંચ્યા છે. બરાબર, અને પાવર પછી આ વોલ્ટેજ, પ્રવાહ, અવરોધ, આ બધા વચ્ચે રિલેશન છે. ચલો હવે એના પછીનું ઉદાહરણ જોઈ લઈએ આપણે. ઉદાહરણ 12.11. 4 ઓમના અવરોધમાં દર સેકન્ડે 100 જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. હવે તમારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો હોય તો V બરાબર IR સૂત્ર મુજબ I ની જરૂર પડે. R ની વેલ્યુ તમને રકમમાં આપી દીધી છે 4, એટલે I શોધવા માટેના 3 સ્ટેપ. સૌથી પહેલાં R બરાબર 4 ઓમ, પછી T બરાબર 1 સેકન્ડમાં ઉર્જા H બરાબર 100 જૂલ થાય છે, એ રકમમાં આપ્યું છે, અને વોલ્ટેજ કેટલા એ આપણે પહેલાં શોધવાના છે. તો H બરાબર I²RT, માટે I² બરાબર H/R ગુણ્યા T. H ની જગ્યાએ 100 મૂકો ત્યારે T ની જગ્યાએ 1 મૂકવાના. R ની વેલ્યુ 4 એટલે 25, 25નો વર્ગ 5. આમ V બરાબર IR, માટે V બરાબર I ની જગ્યાએ 5, R ની જગ્યાએ 4, માટે V બરાબર 20 ઓમ. બરાબર, આ ફાઇનલ જવાબ તમારે આવી ગયો. સરસ નાનો દાખલો છે. 12.7.1 આ જ વિભાગનો મુદ્દો છે, વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો. હવે જો અમે પેમ્ફલેટમાં અહીંયા સ્પષ્ટ રીતે લખ્યું છે કે આ વિભાગમાંથી થિયરી રૂપે પ્રશ્ન પૂછાવાની શક્યતા ઓછી છે, માટે એક એક વાક્યમાં મુદ્દા તૈયાર કરવા. અને વિભાગ એ જે 16 માર્કનો વિભાગ છે ને, એમાં આ 12.7.1માંથી પૂછાઈ શકાય પ્રશ્નો. આ પાના પર વિદ્યાર્થીએ જાતે લખી દેવું અને પુસ્તકના પેજ નંબર 218નું બેઠું અહીંયા લખી નાખવાનું. આખું પાનું મેં કોરું રાખ્યું છે, એ તમારે જાતે લખી નાખવાનું. એ બાને આપણે હોમવર્ક બી થઈ જાય અહીંયા. અને આપણે ઝીરો સ્કૂલ ઓફ સાયન્સના રેગ્યુલર યુટ્યુબ ચેનલમાં બુકમાંથી સમજી લીધું છે. હવે આપણે બુક જોઈ લઈએ. 12.7.1 વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો. આપણે આ સમજી લીધું છે એટલે આપણે વાંચતા જઈએ છીએ. કોઈ વાહકમાં ઉષ્મા ઉત્પન્ન થવી તે વિદ્યુત પ્રવાહનું અનિવાર્ય પરિણામ છે. અનિવાર્ય પરિણામ છે કે ઉષ્મા ઉત્પન્ન થાય જ. ઘણા કિસ્સામાં તે અનિચ્છનીય છે, કેમ કે તે ઉપયોગી વિદ્યુત ઉર્જાનું ઉષ્મામાં રૂપાંતર કરે છે. વિદ્યુત પરિપથોમાં નિવારી ન શકાય તેવી ઉષ્મા વિદ્યુત ઘટકોના તાપમાનમાં વધારો કરે છે અને તેમના ગુણધર્મોમાં ફેરફાર કરી શકે છે. આમ છતાં વિદ્યુત પ્રવાહની તાપીય અસરની કેટલીય ઉપયોગી પ્રયુક્તિઓ પણ છે, જેમ કે વિદ્યુત ઇસ્ત્રી, વિદ્યુત ટોસ્ટર, વિદ્યુત ઓવન, વિદ્યુત કિટલી અને વિદ્યુત હીટર એ જાણીતા વિદ્યુત ઉપકરણો છે જે જૂલ ઉષ્મા પર કાર્ય કરે છે. આગળ લઈએ. વિદ્યુત થોડું લાર્જ કરી દઈએ. બીજો ફકરો,
વિદ્યુત ઉષ્માનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે પણ થાય છે, જેમ કે વિદ્યુત બલ્બ. અહીં બલ્બના ફિલામેન્ટમાં ઉત્પન્ન થતી ઉષ્મા શક્ય તેટલી રોકી રાખવી જોઈએ, જેથી તે ગરમ થઈને પ્રકાશ ઉત્સર્જિત કરે. ફિલામેન્ટ આવા ઉચ્ચ તાપમાને પીગળવો જોઈએ નહીં. બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટન, કે જેનું ગલનબિંદુ 3380 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, જેવી ઉચ્ચ ગલનબિંદુ ધરાવતી મજબૂત ધાતુ વપરાય છે. ફિલામેન્ટને અવાહક ટેકાની મદદથી શક્ય તેટલી ઉષ્મીય રીતે અલગ કરવામાં આવે છે. બલ્બમાં રાસાયણિક રીતે નિષ્ક્રિય એવા નાઇટ્રોજન અને આર્ગન વાયુ ભરવામાં આવે છે, જેથી ફિલામેન્ટનું આયુષ્ય વધે. ફિલામેન્ટ દ્વારા વપરાતો મોટાભાગનો પાવર ઉષ્મા રૂપે હોય છે, પણ થોડોક ભાગ પ્રકાશ સ્વરૂપે ઉત્સર્જિત થાય છે. જૂલ ઉષ્મા એટલે કે ઉષ્માની તાપીય અસરનો એક બીજો સામાન્ય ઉપયોગ વિદ્યુત પરિપથોમાં વપરાતા ફ્યુઝ છે. તે પરિપથો અને વિદ્યુત ઉપકરણોમાં અયોગ્ય રીતે વધી જતા વિદ્યુત પ્રવાહને પસાર થતો અટકાવીને તેમનું રક્ષણ કરે છે. ફ્યુઝ ઉપકરણ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. તમારા ઘરે પણ ફ્યુઝ હશે. ફ્યુઝ યોગ્ય ગલનબિંદુ ધરાવતી ધાતુ કે મિશ્ર ધાતુમાંથી બનેલો તારનો ટુકડો છે. ઉદાહરણ રૂપે એલ્યુમિનિયમ, કોપર, લોખંડ, લેડ વગેરે આ બધી ધાતુઓ વાપરવામાં આવે છે. પરિપથના નિયત મૂલ્ય કરતાં વધુ વિદ્યુત પ્રવાહ વહે તો ફ્યુઝના તારના તાપમાનમાં વધારો થાય છે. આથી ફ્યુઝનો તાર પીગળી જાય છે અને પરિપથમાં ભંગાણ સર્જાય છે. ફ્યુઝનો તાર પોર્સેલિન અથવા તેના જેવા અવાહક પદાર્થના આધાર પર રાખવામાં આવે છે, જેને બે ધાતુના છેડા હોય છે. તમે જુઓ છો ને, આપણે કપરકાબીનું જે ચિનાઈ માટી હોય એ પોર્સેલિન છે. એવા જ ફ્યુઝ એની અંદર જ રાખવામાં આવે અવાહક તરીકે. ઘર વપરાશમાં વપરાતા ફ્યુઝ 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર, 5 એમ્પિયર, 10 એમ્પિયર વગેરે રેટિંગ ધરાવે છે. વિદ્યુત ઇસ્ત્રી 220 વોલ્ટ પર કાર્ય કરતી હોય અને 1 કિલોવોટ વિદ્યુત પાવર વાપરતી હોય તો પરિપથમાં 1000 વોટ અને 220 વોલ્ટ બરાબર 4.54 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય. આ કિસ્સામાં 5 એમ્પિયરનો ફ્યુઝ વાપરવો જોઈએ. આપણે બોર્ડમાં બી સમજી લીધું છે. સરસ ઉદાહરણ આપ્યું કે 220 વોલ્ટ આપણે વિદ્યુત ઇસ્ત્રી કામ કરતી હોય, 1 કિલોવોટનો એનો પાવર ખાતી હોય, વિદ્યુત પાવર વાપરતી હોય, તો એનો મતલબ 1000 વોટ થયા. તો આ કિસ્સાની અંદર તમને 4.54 એમ્પિયર પ્રવાહ મળે. આપણે અવરોધ શોધી કાઢવાનો, અવરોધ પછી વોલ્ટેજ 220 વોલ્ટ વાપરીને તમને તરત પ્રવાહ મળી જાય. અહીં એકચ્યુઅલી આપણે કાં તો અલ્પવિરામ કાં તો આઈ આગળ લખી દેવા જેવું હતું, કાં તો તીર કરવા જેવું હતું. આજે આ વી છે ને એ આની પાછળ 220ની પાછળવાળો વી અહીં આવી ગયો છે. એટલે આ પ્રવાહ છે, એટલે 4.54 એમ્પિયર પ્રવાહ પસાર થાય. હવે તમે 5 એમ્પિયરનો ફ્યુઝ વાપરો એટલે જો પ્રવાહ વધારે પસાર થાય તો તમારી ઇસ્ત્રી ઉડી ના જાય. તરત જ આ 5 એમ્પિયર ઉપર પ્રવાહ થાય એટલે ફ્યુઝ ઉડી જાય અને ઇસ્ત્રી આપણી ડેમેજ થતાં બચી જાય, ઇસ્ત્રી બળી ના જાય. ઓકે, ચલો આગળ.